તારીખ 12 માર્ચના રોજ સાંજના અરસામાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવ રામનવમીની રથયાત્રાને ભવ્યથી અતિભવ્ય રથયાત્રા બનાવવા અને રામનવમીના આયોજનને સફળ બનાવવા સાધુ સંતોની ઉપસ્થિતિમાં સર્વે સનાતન હિન્દુ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો, મહંતો, સર્વે સમાજ સંગઠન અને સંસ્થાના પ્રમુખો, આગેવાનો સાથે સનાતન શ્રી રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રતિનિધિઓ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ આ મિટિંગમાં હાજરી આપી હતી. જય શ્રી રામ. આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આવનારા 27 તારીખના ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ ઉત્સવ એટલે રામનવમી આવી રહી છે. એની પૂર્ણ તૈયારી માટે હર સમાજ આજે 77 સમાજ જોડાવાના છે અને સમાજની ઝાંખી કઈ રીતે સારી બની શકે અને ગાંધીધામ નગરને વધારેમાં વધારે ધાર્મિક અને રામમય બનાવી શકે એના માટેની તૈયારીઓ માટે ગાંધીધામની નગરને સજાવવામાં આવ્યું છે, જેમાં સિંધી સમાજ અને ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ, જૈન સમાજ, જૈન સોશિયલ ગ્રુપ પણ જોડાણું અને આ સાથે સમાજોને સાથે લઈ અને 77 સમાજને સાથે લઈ અને 27 તારીખના સાંજના 4 વાગે આશાપુરા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે, ઝાંખીઓનો પ્રારંભ થશે, ગાંધીધામ નગર યાત્રા કરી અને લીલાસા મંદિરે પૂર્ણ થશે. સાથે લીલાસા મંદિરે નારાયણેશ્વર મહાદેવ મંદિરે બપોરના ભોજન પ્રસાદ રાખેલો છે અને સાંજના રથયાત્રા નીકળશે. આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એની જ તૈયારી સ્વરૂપે આજે મિટિંગ બોલાવવામાં આવી અને દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો, જેમાં વિવિધ સમાજના દ્વારા સારા માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા. સમાજની જાગૃતિ માટે, સમાજની એકતા માટેના પણ જાગૃત મેસેજ સારો આપવામાં આવ્યો એ અમે સ્વીકારી અને રામનવમીની રથયાત્રાને ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા બને અને આપને આપના ચેનલના માધ્યમથી પણ કહું છું કે તારીખ 27 માર્ચના રામનવમીની રથયાત્રામાં તમામ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ અને કચ્છની ધર્મપ્રેમી જનતા જોડાય એવું અમે અત્યારથી આમંત્રણ પણ પાઠવીએ છીએ. ધન્યવાદ. જય શ્રી રામ.